નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ જોઈશું. સૌ પ્રથમ આપણે આ ભાગ જોઈતા પહેલાં બાજુમાં જાણવા જેવું છે એની વિશે વાત કરી લઈએ. તમાકુનો સીધો કે સિગાર જાડી આવે, થોડીક સિગારેટ કરતાં થોડીક જાડી હોય ને સિગાર કહેવાય. જે આંગળીથી થોડી વધારે જાડી હોય તો તમાકુનો સીધો ઉપયોગ એટલે દાખલા તરીકે પાનમાં કે કોઈમાં ખાવું, ડાયરેક્ટ ખાવું, અથવા સિગારેટ, બીડી, હુક્કા જૂના જમાનામાં આવતા ગુટખા વગેરેના સ્વરૂપમાં તમાકુના કોઈ પણ ઉત્પાદન એટલે કે બનાવટનો ઉપયોગ હાનિકારક છે. કોઈ પણ, પછી ગુટખા સ્વરૂપે લ્યો, બીડી સ્વરૂપે લઈએ, સિગારેટ સ્વરૂપે લઈએ કે કોઈ પણ રીતે તમાકુનો ઉપયોગ મોટા ભાગે જીભ, ફેફસા, હૃદય અને યકૃતને અસર કરે છે. મોટે ભાગે તો મોઢાના કેન્સર જે થાય અથવા ફેફસાને, હૃદયને નુકસાન પહોંચાડે, અસર કરે. ધૂમ્રપાન સિવાયની તમાકુ. ધૂમ્રપાન એટલે સિગારેટ, હુક્કો અને બીડી, આ ધૂમ્રપાન માટેની છે. એના સિવાયની તમાકુ એટલે ખાવામાં વપરાતી હોય તે, એને સ્મોકલેસ ટોબેકો કહેવાય. કારણ કે એમાં ધુમાડો ન નીકળે. પાનમાં નાખીને ખાય કે મસાલામાં નાખીને ખાય, ગુટખામાં ખાય તો એ પણ હૃદયના હુમલા એટલે કે હાર્ટ એટેક આવે, હૃદયઘાત એટલે સ્ટ્રોક આવે, એમાં ક્યાંય હૃદયમાં બ્લોક જેવું થઈ જાય. ફેફસાને લગતા રોગો તથા ઘણા સ્વરૂપોના કેન્સર માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. એટલે કે તમાકુથી મોટે ભાગે કેન્સર થાય. ગુટખાના સ્વરૂપમાં તમાકુ ચાવવાને લીધે ભારતમાં મુખના કેન્સરની ઘટનાઓ વધવા પામી છે. સૌથી વધારે મોઢાના કેન્સર ભારતમાં જ થાય છે. એનું મેઇન કારણ છે મસાલા અને ગુટખા. તંદુરસ્ત રહો, ફક્ત તમાકુ અને તેના ઉત્પાદનો માટે જ નહીં. તંદુરસ્ત રહો, પણ આપણે તમાકુ અને ઉત્પાદન માટે નથી રહેવાનું, મતલબ કે એનો ઉપયોગ કરવાનો નથી. આ માત્ર સમજવા માટે આપ્યું હતું. પાઠને હારે એને કંઈ લાગતું વળગતું નથી. હવે આપણે આપણો મુદ્દો શરૂ કરશું. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. યાદ રાખજો, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ છે, પણ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય, કારણ કે ઓગળેલો હોય. એટલે પાણીમાં જે ઓક્સિજન છે એનું પ્રમાણ ઓછું હોવાથી જે જળચર એટલે કે પાણીમાં રહેતા સજીવો છે એનો શ્વાસ દર એટલે કે શ્વાસ લેવાની જે એની સ્પીડ છે એ વધારે ઝડપી હોય છે. એટલે કે ઝડપથી શ્વાસ લે છે, કારણ કે એને વધુ ઓક્સિજનની જરૂર પડે અને પાણીમાં હોય ઓછો ઓક્સિજન. એટલા માટે માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે. એ આગળના ભાગમાં આપણે વાત કરી ગયા કે મોં દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક એટલે કે ખૂબ જ મુશ્કેલીથી ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવાય છે. રુધિરમાં જે ઓક્સિજન ઓગળેલો હોય એ ઝાલર દ્વારા છૂટો પડે પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એ ઝાલર દ્વારા છૂટો પડે ને રુધિરમાં ભળે અને રુધિર દ્વારા શરીરના દરેક અંગમાં પહોંચે છે. તો માછલીને મોં દ્વારા લીધેલું પાણી ઝાલર સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે, કેમ કે એની સ્પીડે વધારે રાખવી પડે અને ઝાલર સુધી પહોંચે પછી એમાંથી ઓક્સિજન છૂટો પડી રુધિરમાં ભળે. સ્થળચર પ્રાણી શ્વસન માટે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આપણે વાતાવરણમાં પુષ્કળ ઓક્સિજન છે એટલે એને કોઈ એટલો પ્રોબ્લેમ નથી. એટલે આપણા જે શ્વાસનો દર છે એ થોડો ધીમો હોય. વિવિધ સજીવોમાં ઓક્સિજન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. દરેકને અલગ અલગ હોય. જેમ કે માછલી માટે આપણે કીધું ઝાલર છે કે ચૂઈ છે. દેડકાને સ્કિન દ્વારા લે, ચામડી દ્વારા. ભીની ચામડી હોય, દેડકો ભીની ચામડી દ્વારા શ્વસન કરે, પણ ક્યારે? પાણીમાં હોય ત્યારે. જ્યારે જમીન ઉપર હોય ત્યારે એને પણ ફેફસા હોય એટલે ફેફસા દ્વારા શ્વસન કરે. પછી વંદા જેવા જે છે એને શ્વસન નલિકા હોય છે. એ શ્વસન છિદ્રથી હવા લઈ શ્વસન નલિકામાં જાય અને દરેક ભાગને પહોંચાડે.
એવી રીતે મનુષ્યને ફેફસા હોય છે. તો ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેના સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે, એટલે કે સપાટીનું ક્ષેત્રફળ વધે છે. હવે એનું એક કારણ છે કે જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહીએ, એટલે કે જે અંગ આપ્યું છે એને ક્ષેત્રફળ વધુ જોઈએ. જેમ કે આપણા ફેફસા છે એ પોળા હોય છે, તો શ્વસન માટે જે અંગ છે એની સપાટી મોટી હોવી જોઈએ, પોળી હોવી જોઈએ. કારણ કે જેથી વધુને વધુ ઓક્સિજન પ્રાપ્ત કરી શકે, વધુને વધુ ઓક્સિજનના સંપર્કમાં રહી શકે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય એટલે આપ લે, લેવડ દેવડ, આ સપાટીની આરપાર થતું હોવાને લીધે આપણે ફેફસામાં ઓક્સિજન જાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. આપણા ફેફસા છે રૂ જેવા પોચા છે અને છિદ્રાળુ છે, એટલે આરપાર એટલે સોસરવું, જતું જઈ અને આવે. તો વિનિમય છે આ સપાટી દ્વારા થાય, જેમાં આપ લે થાય છે, એટલે એ એકદમ પાતળી હોય છે. તો સપાટીની આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે, એકદમ નાજુક. આપણે રૂ જેવી પોચી હોય આપણા ફેફસાની સપાટી છે એ. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, શરીરની અંદરમાં અંદર. અને તમે જુઓ આપણા ફેફસાના રક્ષણ માટે આપણે પાંસળી પિંજર આપેલું છે, પાંસળીઓ છે હાડકાની બનેલી, એને પાંસળી પિંજર કહેવાય છે. આપણી છાતી ઉપર તમે હાથ રાખશો તો તમને હાડકાઓના ભાગો દેખાશે, એમ એક પિંજરા જેવું છે, પાંજરું હોય ને એવું, એટલે એને પાંસળી પિંજર કહેવાય છે. એની અંદર ફેફસા રક્ષાયેલા છે, કે નહીંતર પોચા છે, જો એમાં કંઈ પણ નુકસાન થાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. તો આપણે પણ રસ્તો છે જ, આપણે નાકથી શ્વાસ નલિકામાં થઈ અને ફેફસા સુધી પહોંચે છે, શ્વાસ નળીમાં થઈને. તો રસ્તો હોવો જોઈએ, તો આપણે રસ્તો છે. આ ઉપરાંત જે ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ કાર્યવિધિ હોય છે. શોષણ ક્યાં થાય? તો કે ફેફસાની અંદર. આપણે એક નાની કોથળી જેવો ગોળ ગોળ ભાગ આવેલો હોય ફેફસામાં, જેને વાયુકોષ્ઠ કહેવાય. પછી આપણે આકૃતિ જોઈશું ત્યારે વાત કરશું. એ વાયુકોષ્ઠ છે, ત્યાં હવાને આવવા અને જવા માટે ખાસ કાર્યવિધિ છે. હવે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર ભણવાનું છે, એના માટે પહેલાં આપણે આકૃતિ જોઈ લેશું. હવે આ મનુષ્યનું અથવા માનવનું શ્વસન તંત્ર છે. હવે સૌથી પહેલાં એની વાત કરીએ તો નાસિકા કોટર. નાસિકા કોટર, પણ એની પહેલાં બાહ્ય નાસિકા છિદ્ર પણ કહેવાય છે. આપણી નાકનો જે આગળનો ભાગ છે, આ જે ભાગ છે, શરૂઆત જ્યાં નાકની શરૂઆત થાય છે, એ નાકની જે શરૂઆતનો ભાગ છે એને બાહ્ય નાસિકા છિદ્ર કહેવાય છે. કારણ કે એ બહાર આવેલું હોય છે, એ બાહ્ય નાસિકા છિદ્ર, જ્યાંથી હવા અંદર પ્રવેશ પામે છે. પછી નાકની જે અંદરનો ભાગ છે એને કહેવાય છે નાસિકા કોટર. નાસિકા કોટર એટલા માટે કે કોટર એટલે ખરેખર ગુહા અથવા ગુફા, નાકની અંદરનો ભાગ. ત્યાર પછી આપણી મુખ ગુહા, જે આપણે પાચન તંત્રમાં જોઈતી, એ મુખ ગુહા, આ જે છે મુખ ગુહા, એ આપણે પાચન તંત્રમાં જોઈતી. ત્યાર પછી કંઠનળી, જે ગળાના ભાગે આવેલી હોય, કંઠનળી. અહીંયા આપણું ગળું, જેને ગ્રીવા અથવા ડોક પણ કહેવાય છે, એની નીચે સ્વર યંત્ર અથવા તો સ્વર પેટી આવેલી હોય, જેમાં હવાની અવર જવર થાય. એટલે આપણે બોલીએ ત્યારે હવાની અવર જવરથી સ્પ્રિંગ અથવા પટ્ટી એની ધ્રુજે છે સ્વર યંત્રની, એટલે આપણે અવાજ નીકળે છે. એની નીચે શ્વાસ નળી આવેલી છે. શ્વાસ નળી એક પ્રકારની કડીઓથી બનેલી હોય, એક પ્રકારની કડી, એને કાસ્થિમય રિંગ અથવા વલય કહેવાય છે. અહીંયા છે જ
કાસ્થિમય રિંગ અથવા વલય. આ જે છે કાસ્થિમય રિંગ, તમને આમાં ગેંડી આપણી જે હોય ને એમાં કેવો પાઇપ હોય રિંગવાળો, એવો પાઇપ જેવી આપણી શ્વાસ નળી હોય છે. આ શ્વાસ નળી પાઇપ જેવી હોવાનું કારણ અથવા તો રિંગવાળી હોવાનું કારણ, કાસ્થિ એટલે કાન જેનો બનેલો છે એવી, જે શ્વાસ નળીને દબાવવા ન દે. જો શ્વાસ નળી કોઈ પણ કારણસર દબાઈ જાય તો મનુષ્યને ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય. એ મૃત્યુ ન થાય એટલા માટે કાસ્થિની બનેલી રીંગો અથવા વલય આવેલી હોય છે. તો આ શ્વાસ નળી ગળાના ભાગથી છેક ફેફસા સુધીની શ્વાસ નળી છે. એના પછી વાત કરીએ આપણે તો શ્વાસ નળી ફેફસા પાસે પહોંચે એટલે બે ભાગમાં વેચાઈ જાય છે. અહીંયા એક ભાગ એક ફેફસામાં જાય, બીજો ભાગ બીજા ફેફસામાં જાય છે. અહીંયા આપણે શ્વાસ નળીના બે ભાગ જોઈએ છીએ, એને શ્વાસ વાહિની કહેવાય છે. શ્વાસ વાહિની અહીંયા લખેલું છે, શ્વાસ વાહિની. આ જે છે શ્વાસ વાહિની છે. અને શ્વાસ વાહિની જ્યારે ફેફસામાં પહોંચે ત્યારે પાછી ઘણા બધા ભાગમાં વેચાઈ જાય છે. ઘણા બધા ભાગમાં પાછી વેચાઈ જાય છે. નાની નાની નળીઓમાં તમે જોઈ શકશો, અહીંયા ઘણી બધી આવી નળીઓ છે જ આમાં. તો એ જે નળીઓ છે એને શ્વાસ વાહિકા કહેવાય છે. પહેલાં શ્વાસ નળી, એના બે ભાગ શ્વાસ વાહિની, અને એના ભાગો પડે એને શ્વાસ વાહિકા કહેવાય છે. અહીંયા એક બીજું તમે પાંસળી પિંજર પણ જોઈ શકતા હશો. આ બાજુ એક બાજુએ પાંસળી પિંજર આપણને બતાવ્યું છે. પાંસળીઓ છે આ, જેને હાડકાની બનેલી પાંસળી હોય, જે આપણા રક્ષણ માટે છે. કારણ કે આપણા ફેફસા છે એ બહુ મુલાયમ અને નાજુક હોય છે. મનુષ્યને એક જોડ એટલે કે બે ફેફસા હોય છે. અને આ દરેક શ્વાસ વાહિકા જે છે, વાહિકા એટલે સૌથી અંદરની નળી, જે નાની નાની નળીઓ છે, એમાં એનો છેડો જ્યાં આવે ત્યાં ગોળ ગોળ ઉપસેલા ભાગ તમને દેખાતા હશે. એ ગોળ ગોળ ઉપસેલા જે ભાગ છે એને કહેવાય છે વાયુકોષ્ઠ. ગોળ ગોળ ઉપસેલા ભાગ, એ વાયુકોષ્ઠ આપણને સાઈડમાં પણ બતાવેલા છે. એ જે છે એ અહીંયા છે. આ જે છે ગોળ ગોળ ઉપસેલા ભાગ જે છે એને વાયુકોષ્ઠ કહેવાય છે. અને એ આપણી જો શ્વાસ વાહિકા એટલે કે નળી છે, શ્વાસ વાહિકા અહીંયા લખેલું છે. આ નળીના છેડે આવેલા છે. જુઓ આ છેડા, બધી નળીઓના છેડે વાયુકોષ્ઠ આવેલા છે. આ વાયુકોષ્ઠ છે એ જ ઓક્સિજનની આપ-લે કરે છે લોહી લઈ જતી નળીઓ સાથે. ત્યાં રુધિર વાહિનીઓ આવેલી હોય છે. બીજું અહીંયા એક ઉરોદર પટલ પણ છે. આ પાંસળીઓ છે, ફેફસું છે. અહીંયા ઉરોદર પટલ છે. આ ઉરોદર પટલ ઊંચો અને નીચો થાય છે ત્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એ નીચે આવે અને ઉપર જાય. એની વાત આપણે આવશે એટલે હું તમને કહું. તો અત્યારે આપણે જે વાત કરી એ મનુષ્યનું શ્વસન તંત્ર છે. એમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલાં બાહ્ય નાસિકા છિદ્ર એટલે નાકનો આગળનો ભાગ, પછી નાસિકા કોટર, પછી મુખ ગુહા, એ જોકે પાચન તંત્રનો ભાગ છે. કંઠનળી, સ્વર યંત્ર અથવા સ્વર પેટી, પછી શ્વાસ નળી. શ્વાસ નળીમાં કાસ્થિમય રિંગ એટલે કે વલયો આવેલા હોય. આપણે બે ફેફસા હોય છે. ફેફસામાં શ્વાસ નળીના બે ભાગ પડી જાય, એને શ્વાસ વાહિની કહેવાય. શ્વાસ વાહિની કેટલાય ભાગમાં વેચાઈ જાય એને શ્વાસ વાહિકા કહેવાય. શ્વાસ વાહિકાના છેડે ગોળ કોથળી જેવા ભાગો આવેલા હોય, જેને વાયુકોષ્ઠ કહેવાય છે. બંને ફેફસા પાંસળી પિંજરથી અથવા પાંસળીઓથી રક્ષાયેલા હોય અને નીચે ઉરોદર પટેલ આવેલો હોય છે. હવે આપણે પાછા આપણા પાઠ તરફ જઈશું. મનુષ્યમાં જેમાં આકૃતિ 6.9 જે મેં હમણાં તમને બતાવી એ જ આકૃતિ હતી, પાછી પણ આપણે જોશું. નસકોરા, જેને મેં બાહ્ય નાસિકા છિદ્ર કીધા, એટલે કે નાકનો જે આગળનો ભાગ હોય
એને નસકોરા કહેવાય. એના દ્વારા હવા શરીરમાં લેવામાં આવે છે. નસકોરા દ્વારા આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે. નાકની અંદર રોમ એટલે કે વાળ હોય. આ વાળનું કાર્ય શું છે? નાકની અંદર આવેલા વાળ હવામાં રહેલા જે રજકણો આપણા શરીરમાં જતા અટકાવે, એટલે કે રજકણો વાળ સાથે ચોંટી જાય એટલે ગળાઈ જાય. જો એ રજકણો શરીરમાં અંદર વહી જાય તો ફેફસામાં ભેગા થાય અને ફેફસામાં જામી જાય તો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. એટલા માટે રોમ જેવા વાળ દ્વારા ગળાય છે, જેને ફિલ્ટર કહેવાય. વાળ એટલે આપણને આપેલા છે નાકમાં, જેથી શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ અને બીજી કોઈ અશુદ્ધિઓ હોય તો એ નીકળી જાય, એટલે અશુદ્ધિ રહિત હવા બને છે. અશુદ્ધિ રહિત એટલે કે અશુદ્ધિ વગરની હવા, એટલે કે શુદ્ધ હવા જ આપણા શરીરમાં જાય. ધૂળ કે કચરો ગળાઈ જાય, ચોંટી જાય વાળમાં. આ માર્ગમાં એક શ્લેષ્મનું સ્તર પણ હોય છે, આપણે ખબર છે, ચીકણું શ્લેષ્મનું સ્તર. શરદી થાય ત્યારે આપણે વધી જાય છે એનું પ્રમાણ, પણ શ્લેષ્મનું સ્તર પણ એટલે જ આપેલું છે કે ધૂળના રજકણો કદાચ વાળમાં ન ચોંટે તો એમાં ચોંટી જાય અને અટકી જાય, ફેફસામાં જતા અટકે. જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કઈ પ્રક્રિયામાં? ધૂળને જતી અટકાવવામાં. અહીંયાથી હવા ગ્રીવા એટલે ડોક, કંઠનળી પણ કહેવાય, ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે. ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના હાજર હોય છે. વલયમય એટલે કે કડીવાળી, વલય એટલે કડી, રિંગ જેવી કાસ્થીની, હમણાં જ મેં તમને બતાવી, ગોળ ગોળ કાસ્થીની કડીઓ હોય છે, સી આકાર જેવી. તે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થઈ જાય, એટલે કે ક્યારેય ચેપાઈ ન જાય. માની લો કદાચ ચેપાઈ ગઈ હોય, ગેંડીનો પાઇપ હોય, તમે એ ગેંડીનો સફેદ પાઇપ આવે છે એને, અથવા ગ્રીન કડીવાળો પાઇપ આવે એને દબાવજો, ઘડીકમાં દબાશે નહીં, અને કદાચ દબાઈ જશે ને તો પાછો પોતાની મેળે હતો એવો ન થઈ જશે. એવી જ રીતે આપણી જે શ્વાસ નળી છે એ કદાચ કોઈ રીતે દબાઈ જાય તો પાછી ખુલી જાય. એટલા માટે કડીઓ આપેલી છે. આપણે કેમ કાનને દબાવીએ તો કાન નીચે આવી જાય, મૂકી દઈએ તો પાછો હતો એમને વહી જાય, એવી કડીઓ આવેલી હોય છે. એટલે હવાનો માર્ગ બંધ ન થઈ જાય એ જોવાનું કામ એ કડીઓનું છે. આ આપણી જે હમણાં જોઈ એ આકૃતિ જ છે, જરૂર પડશે ત્યારે પાછું આપણે જોઈશું. હવે આપણે જે આપણું શ્વસન તંત્ર છે એની વાત આગળ કરીએ. ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને જે અંતમાં કે છેવટે ફુગા જેવી રચનામાં પરિણામે છે, જેને વાયુકોષ્ઠો કહે છે. આપણે જોયું કે પેલા મનુષ્યની અંદર શ્વાસ નળી એના બે ભાગ છે. એક ભાગ ડાબી બાજુના ફેફસામાં જાય, એક જમણી બાજુના ફેફસામાં જાય. ડાબી બાજુના ફેફસામાં જમણી બાજુના ફેફસામાં જે ભાગ ગયેલો એને શ્વાસ વાહિની કહેવાય છે. અને એ શ્વાસ વાહિની જે છે એ શ્વાસ વાહિની જે છે, આ તમે જોઈ શકો છો, આ શ્વાસ વાહિનીઓ છે. આ શ્વાસ વાહિની કેટલાય ભાગમાં વેચાઈ જાય છે પાછી, એને કહેવાય છે શ્વાસવાહિકા. શ્વાસવાહિની મુખ્યત્વે આટલી જ છે. આ જે ભાગ દેખાય છે આ શ્વાસવાહિની છે, આ શ્વાસવાહિની છે. અને અહીંયા જે તમને નાના નાના ભાગો દેખાય છે, આ જે ભાગ દેખાય છે અહીંયા, એ બધી શ્વાસવાહિકાઓ છે. આ શ્વાસવાહિકા છે. અહીંયા એને શ્વાસ નલિકાઓ નામ આપ્યું છે, પણ શ્વાસવાહિકા કહેવાય છે એનો છેડો. તો હવે આપણે આગળ વધીએ કે જ્યારે શ્વાસ નળી ફેફસામાં દાખલ થાય ત્યારે નાની નાની નલિકાઓમાં વેચાઈ જાય છે. વિભાજન પામવું એટલે વેચાઈ જવું, અને જે અંતમાં કે છેવટે ફુગા જેવી રચનામાં પરિણમે છે. પરિણમવું એટલે ફુગા જેવી રચનામાં અંત પામે છે. એન્ડ એનો ફુગા જેવી રચનાથી થાય છે, ગોળ ગોળ, જેને વાયુકોષ્ઠ કહે છે. વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે. સપાટી પૂરી પાડવી એટલા માટે
કે વાયુકોષ્ઠ ગોળ હોય એટલે ચારે બાજુથી હવાના સંપર્કમાં આવે એટલે સપાટી વધી જાય, ગોળ હોય એને કારણે સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે, એટલે ઓક્સિજન અંદર આવે ને કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય. વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાડીરૂપ રચના હોય છે. હવે રુધિર કેશિકા આપણા આ જ પાઠમાં જે આગળ આવશે આપણે ત્યારે વાત કરશું કે આપણા હૃદયમાંથી રુધિર લઈ જતી જે નળી હોય એને ધમની કહેવાય, અને જે અંગોમાં રુધિર લઈ જાય છે, અંગોમાંથી રુધિર અશુદ્ધ રુધિર હૃદયમાં જે પાછી લઈ આવે એ શિરા હોય. પણ આ શિરા અને ધમની નાની નાની નળીઓમાં વેચાઈ જાય તો એને રુધિર કેશિકા કહેવાય છે. કેશ એટલે વાળ, રુધિર કેશિકા એટલે એટલી પાતળી નળીઓ હોય, વાળ જેટલી પાતળી નળીઓમાં વેચાઈ જાય. તો આ વાળ જેવી પાતળી નળીઓ આ વાયુકોષ્ઠની ચારે બાજુ આવેલી હોય, કારણ કે વાયુકોષ્ઠમાં જે ઓક્સિજન આવ્યો હોય તે ઓક્સિજન આ નળીઓ દ્વારા રુધિરમાં ભળી જાય, અને કાર્બન ડાયોક્સાઇડ જે લઈ આવી હોય નળીઓ એ વાયુકોષ્ઠમાં જાય, અને વાયુકોષ્ઠમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળી મારફતે નાકમાં થઈ અને હવામાં ચાલ્યો જાય છે. તો આ રુધિર કેશિકાઓની આખી આમ જાડી રૂપ રચના હોય. જાડી રૂપ એટલે કે એક ગીચ નેટવર્ક બનાવેલું હોય છે. આપણે અગાઉના વર્ષોમાં જોઈ ગયા છીએ કે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપસી આવે છે, એટલે કે પોળી થાય, અને ઉરોદર પટલ ચપટો એટલે કે ફ્લેટ બની જાય. આપણે ઉરોદર પટલની વાત કરી હતી. આ જે છે પાસળી પોળીઓ થાય એટલે આ છે એ ચપટો બની જાય. ચપટો બની જવાનો મતલબ છે કે સાવ નીચે આવી જાય, નીચે આવી જાય. હવે તમે વિચાર કરો આ નીચે આવે તો શું થાય? આ જે છે આ આમ થોડોક નીચે હજી આટલા અહીંયા સુધી આવી જશે આમ, તો આ જગ્યા વધી ગઈ. જુઓ અહીંયા જગ્યા વહીતી, આ નીચે આવી જાય. આ ભાગ છે જે આ ભાગ છે એ ભાગ અહીંયા આવી જાય છે. આ ભાગ છે અત્યારે એ અહીંયા આવી જાય છે. તો આ જગ્યા કેવડી મોટી થઈ ગઈ. હવે જગ્યા મોટી થઈ જાય તો શું થાય? જુઓ હવે જગ્યા મોટી થાય તો શું થાય? એટલે કે ઉરોદર પટલ ચપટો એટલે કે ફ્લેટ બની જાય. તેના પરિણામ સ્વરૂપે ઉરસીય ગુહા મોટી બને. ઉરસીય ગુહા, ગુહા એટલે વચ્ચેનો ભાગ, મોટી બની જાય. ઉરસીય ગુહા મોટી બને. આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે. હવે શું કામે દાખલ થાય એ એક કારણ જોઈ લેજો કે જ્યારે ઉરસીય ગુહા મોટી થાય, જગ્યા મોટી થાય એટલે હવાનું પ્રેશર ઘટે. જ્યારે શરીરની બહાર હવાનું પ્રેશર વધે. હવે આપણે એક નિયમ છે વિજ્ઞાનમાં કે કોઈ પણ વસ્તુ વધુથી ઓછા તરફ જાય, એટલા માટે હવા જે બહાર છે એનું દબાણ વધારે હોવાથી એ ફેફસામાં અંદર આવી જાય છે. હવે એક પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, આપણે શ્વાસ લઈએ છીએ કે લેવાય છે? આ જવાબ તમે પહેલાં મનમાં વિચારી લ્યો. આપણે લઈએ છીએ કે લેવાય છે? હવે તમે જે જવાબ વિચાર્યો હોય તે, પણ આપણે શ્વાસ લેતા નથી, લેવાય છે. મતલબ કે તમારું ધ્યાન ન હોય તો શ્વાસ લેવાની ક્રિયા તો ચાલુ જ હોય, સૂતા હોય ત્યારે ચાલુ હોય. આ ક્રિયા સતત ચાલુ જ રહે છે. કેવી રીતે? તો કે દબાણમાં વધઘટ થાય એ રીતે. દબાણમાં જેમ જેમ વધઘટ થયા રાખે, બહારનું દબાણ વધે, અંદરનું દબાણ ઘટે. અંદર દબાણ ક્યારે ઘટે? તો કે જ્યારે ઉરસીય ગુહા મોટી થાય ત્યારે. એટલે બહારની હવા આપોઆપ અંદર આવી જાય. એટલે કે બહારથી હવા અંદર લેવાની જે ક્રિયા છે એને આપણે શ્વાસ કહીએ છીએ, અને અંદરથી હવા બહાર કાઢવાની જે ક્રિયા છે એને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. અને આ બંને ક્રિયા ભેગી થાય જેને કહેવાય છે શ્વાસોચ્છ્વાસ. તો આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા, વિસ્તરણ એટલે ફૂલાયેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે. એટલે બધા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય એટલે કે ઓક્સિજનથી ભરાઈ જાય. રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે. હમણાં જ કીધું આપણે કે જે રુધિર કેશિકાઓ છે એ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર લઈ
વાયુ કોષ્ઠોને આપે, મુક્ત કરવા માટે લઈ આવે છે. એટલે વાયુ કોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે. વાયુ કોષ્ઠ રુધિર કેશિકાઓના રુધિર વાયુ કોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે. યાદ રાખજો, રુધિર કેશિકાઓનું રુધિર શું કરે? વાયુ કોષ્ઠમાં જે હવા હોય એ હવામાંથી ખાલી ઓક્સિજન લઈ લઈએ અને બધા કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. રુધિર કેશિકાઓનું રુધિર યાદ રાખજો, એટલે કે લોહી, રુધિર જ વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન લઈ અને દરેક કોષને પહોંચાડે છે. શ્વાસોચ્છ્વાસ ચક્ર, આ ચક્ર એટલે શ્વાસ લેવો, ઉચ્છ્વાસ કાઢવો, શ્વાસ લેવો, ઉચ્છ્વાસ કાઢવો, શ્વાસ લેવો, ઉચ્છ્વાસ કાઢવો, સતત આ ક્રિયા ચાલુ રહે એને શ્વાસોચ્છ્વાસ ચક્ર કહેવાય. દરમિયાન જ્યારે વાયુ અંદર અને બહાર આવાગમન કરે છે, એટલે આવવું અને જવું, હવા આવે, હવા જાય, હવા આવે ત્યારે ઓક્સિજન મળે, હવા જાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વહી જાય, એટલે કે બહાર નીકળી જાય. ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે. આપણા ફેફસા છે એ વિશિષ્ટ છે, એટલે કે બેય ભેગું, નહીંતર તો એવું થાય કે ઓક્સિજન જ્યારે અંદર આવતો હોય ત્યારે જ બરાબર કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય તો બે મિક્સ થઈ જાય. પણ આપણા ફેફસામાં એવી વિશિષ્ટતા છે કે એક વખત ફૂલાય ત્યારે ઓક્સિજન આવે, સંકોચાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જાય, એટલે કે વારાફરતી વારે થાય છે ક્રિયા, અને એના માટે પૂરતો સમય પણ મળી રહે છે, એટલે કે બે એક સાથે ક્રિયા થતી નથી. હવે બાજુમાં એક આપણને આપેલું છે, એ પણ જાણવા માટેનું જ છે, આપણે જાણી લઈએ. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધૂમ્રપાન એટલે કે બીડી સિગારેટ પીવી દુનિયાભરમાં મૃત્યુ માટેના સામાન્ય કારણોમાંનું એક કારણ છે ફેફસાનું કેન્સર. કારણ કે ધુમાડા સાથે અંદર જાય અને ફેફસાને નુકસાન પહોંચાડે ધુમાડો. શ્વસન માર્ગના ઉપરના ભાગમાં સૂક્ષ્મ રોમ હોય, આપણે કીધું શ્વસન માર્ગની અંદર રોમ હોય જે હવાને અંદર ધકેલે, જેવા પક્ષમો હોય. આ પક્ષમો શ્વાસમાં લીધેલી હવામાંથી સૂક્ષ્મ જીવો, ધૂળ અને અન્ય હાનિકારક રજકણો દૂર કરવા મદદ કરે છે. ધૂમ્રપાન આ રોમનો નાશ કરે. નાકની અંદરના ભાગમાં પણ આ નાશ કરી નાખે, કારણ કે ધૂમ્રપાનમાં જે ધુમાડો હોય ગરમ પણ હોય, એટલે નાશ કરે છે, જેથી ધૂળ, ધુમાડો અને અન્ય નુકસાનકારક રસાયણો ફેફસામાં દાખલ થઈ જાય. કારણ કે રોકવાવાળા જે પક્ષમ, રોમ કે વાળ હતા એ તો નાશ પામ્યા, હવે એને રોકવાવાળું કોઈ છે નહીં, એટલે એ ફેફસામાં દાખલ થાય અને સંક્રમણ, એટલે કે કોઈ પણ રોગ લાગુ પડે, કફ પેદા થાય અથવા તો ફેફસાના કેન્સરને પણ પ્રેરે છે. હવે આગળ વધીએ કે જ્યારે પ્રાણી કદમાં મોટું હોય ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવો અશક્ય છે. પ્રસરણ દાબ એટલે આપણે ઓલો પ્રસરવાની ક્રિયા છે. નાના સજીવ હોય ને તો એમાં આપણે જોયું તો અમીબામાં ઓક્સિજનને કાર્બન ડાયોક્સાઇડ પ્રસરીને જાય ને નીકળે, ઓક્સિજન પ્રસરીને અંદર જાય, કાર્બન ડાયોક્સાઇડ પ્રસરીને બહાર આવે રેલાઈને. પણ મોટા પ્રાણીમાં આ શક્ય નથી, કારણ કે ઉપરથી નીચે સુધી પહોંચાડવું. આગળ આપણે આવશે કે ફેફસાથી પગના અંગૂઠા સુધી જો પ્રસરીને હવાને પહોંચાડવી હોય ઓક્સિજનને તો 3 વર્ષનો સમય લાગે, ત્યારે એ ત્યાં પહોંચે. તો આખા શરીરને કેદી મળે? એટલા માટે આપણે અલગ વ્યવસ્થા આપેલી છે, ખાલી પ્રસરણની વ્યવસ્થા નથી, આપણે અંગો આપેલા છે. જો કે ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન લઈને તે પેશીઓ સુધી પહોંચાડે છે. હવે શ્વસન રંજકનો મતલબ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકે એવું દ્રવ્ય કણ. જેમ વનસ્પતિમાં હરિત કણ હોય એમ પ્રાણીઓમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હોય. આ શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ શકે છે, એની સાથે પ્રક્રિયા કરે છે અને એ ઓક્સિજનને લઈને પેશીઓ સુધી પહોંચાડે છે.
જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે, એટલે કે આ શ્વસન રંજક દ્રવ્ય કણ હંમેશા ઓક્સિજન ધરાવતું નથી અથવા ઓછું હોય એમાં, જેથી જલ્દીથી પ્રક્રિયા કરે. માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે કે બંધુતા. એટલે કે હિમોગ્લોબિનને ઓક્સિજન પ્રત્યે ખૂબ જ વધારે લગાવ છે, એની સાથે જોડાવાની વધારે તીવ્ર લાગણી ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જલ્દીથી પ્રક્રિયા કરીને જોડાઈ જાય છે. હવે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય, આ હિમોગ્લોબિન આપણા રક્તકણમાં આવેલું હોય. આ રક્તકણ રુધિરને લઈને દરેક કોષો કે પેશી સુધી લઈ જાય છે. તો યાદ રાખજો કે માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા એટલે કે જોડાવાની કેપેસિટી ધરાવે છે. આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે, અને આને લીધે જ આપણા રુધિરનો રંગ લાલ છે, હિમોગ્લોબિનને કારણે જ. હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો એનિમિયા અથવા તો પાંડુ રોગ કહેવાય છે. આ રોગ થવાથી અથવા તો ખામી કહેવાય એને હિમોગ્લોબિનની જો ખામી હોય તો આપણને થાક લાગે, જલ્દીથી થાકી જઈએ, કોઈ પણ કાર્યમાં રસ ન રહે. તો લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે, અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. જોકે હિમોગ્લોબિન કાર્બન ડાયોક્સાઇડ સાથે ન જોડાય તો પણ ચાલે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે ઓગળે છે, જેથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ઓગળી જાય અને રુધિર દ્વારા દ્રાવ્ય અવસ્થામાં ઉપર સુધી પહોંચી જાય. ક્યાં સુધી? વાયુકોષ્ઠ સુધી. અને વાયુકોષ્ઠમાંથી શ્વાસવાહિનીમાંથી શ્વાસનળીમાં, શ્વાસનળીથી નાક વાટે બહાર. હવે પાછું જાણવા જેવું જ છે કે જો વાયુકોષ્ઠની સપાટીને ફેલાવવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. હવે વિચારજો, આપણા જેટલા વાયુકોષ્ઠો છે એ ગોળ છે, પણ એને ખોલીને સપાટ કરી દેવામાં આવે. ફેફસામાં જેટલા પણ વાયુકોષ્ઠો છે એને ખોલીને સપાટ કરી દેવામાં આવે તો એ 80 મીટર સ્ક્વેર જેટલી જગ્યા રોકે. હવે વિચાર કરો કેવડી વિસ્તાર થયો, એ 80 મીટર સ્ક્વેરની જગ્યા રોકે. શું તમે અનુમાન કરી શકો છો કે તમારા પોતાના શરીરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? આપણા ક્ષેત્રફળથી વધી જાય. વાયુકોષ્ઠોની સપાટીનું ક્ષેત્રફળ પોળું કરવાથી આપણા કરતાં વધી જાય. વિચાર કરો કે વિનિમય માટે સપાટીનું વિસ્તરણ પામવાથી વાત વિનિમય કેટલી કાર્યક્ષમ રીતે થાય છે. જો સપાટી મોટી કરવાથી સારી રીતે હવાની અવર જવર થાય છે. વાત વિનિમય એટલે લેવડ દેવડ ઝડપથી થાય. જેમ સપાટી મોટી એમ લેવડ દેવડ વધારે થાય. જો આપણા શરીરમાં પ્રસરણ દ્વારા એટલે ખાલી રેલાઈને ઓક્સિજન જતો હોત, આપણે ફેફસા ન દીધા હોત અને એમનેમ જ હવાના સંપર્કમાં શરીર આવે એટલે શરીરમાં ઘૂસે અને ધીરે ધીરે દરેક અંગમાં પહોંચે, એવી રીતે જો જતું હોત તો આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવામાં આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. હવે આટલો સમય લાગે તો આખા શરીરને તો ક્યારે મળે? ત્યાં સુધીમાં તો આપણો ટાઈ ફિશ એટલે કે રામ નામ સત્ય થઈ જાય. શું તમને એ બાબતની ખુશી નથી કે આપણી પાસે હિમોગ્લોબિન છે? ઘણી ખુશી છે, કારણ કે હિમોગ્લોબિન છે એટલે તો આપણે છીએ. જો હિમોગ્લોબિન ન હોત તો કદાચ આપણે ન હોત, તો આપણે ખુશ છીએ. હવે અહીંયા પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈશું, ત્યાર પછી આગળના મુદ્દાની વાત કરશું. તો પ્રશ્ન પહેલો, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? આપણે જોઈ ગયા કે ભાઈ ઓક્સિજન પ્રાપ્ત કરવામાં જે જમીન ઉપર રહેતા હોય એ પ્રાણીને વધારે લાભ છે અને ઓને ઓછો લાભ છે. તો શું લાભ છે એની વાત કરીએ.
તો પહેલી વાત કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે ને એ પૂરતું છે, ઘણું બધું છે એમ, જે જમીન ઉપર એટલે કે સ્થળ ઉપર જીવતા જીવો દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. જે સજીવો જમીન ઉપર વસે છે એ સારી રીતે ઓક્સિજન પ્રાપ્ત કરી શકે છે, કારણ કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. પરંતુ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. અને બીજું કે પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપમાં હોવાથી શ્વાસમાં લેવામાં થોડી મુશ્કેલી પડે છે. એટલે જળચર કરતાં સ્થળચર એટલે કે સ્થળ ઉપર રહેનારા પ્રાણીઓને વધુ અનુકૂળતા છે ઓક્સિજન લેવામાં. હવે બીજો પ્રશ્ન છે, ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો ક્યાં છે? આપણે 3 પરિપથો જોયા હતા, ફરીથી જોઈએ કે સૌ પ્રથમ દરેક સજીવમાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે. હવે આ પાયરુવેટનું 3 સ્વરૂપમાં રૂપાંતર થાય છે એની વાત આપણે કરશું. પણ પહેલાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય. પાયરુવેટનું 3 અલગ અલગ વિભાગમાં રૂપાંતર થાય છે. એમાં પહેલો વિભાગ કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જારક શ્વસન જોવા મળે છે. આપણે કીધું જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં જારક શ્વસન જોવા મળે છે. તેમાં કણાપ સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. પણ આપણે અહીંયા લખવાનું આટલું જ છે કે ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે અથવા બને છે. આ ઉચ્ચ કક્ષાના સજીવોની વાત છે જે જારક શ્વસન કરે છે. હવે નિમ્ન કક્ષાના સજીવોમાં ખાસ કરીને ઈસ્ટ જેવા એમાં અજારક શ્વસન જોવા મળે છે. તેમાં કોષરસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટમાંથી શું બને છે? તો કે પાયરુવેટમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ યાદ રાખજો, નિમ્ન કક્ષાના જે સજીવો છે ખાસ કરીને ઈસ્ટ જેવા એમાં પાયરુવેટમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. અને ત્રીજું હતું કે જો ઓક્સિજનનો અભાવ હોય અથવા તો ઓક્સિજન ઓછી માત્રામાં મળતો હોય તો સ્નાયુ પેશીઓમાં કે સ્નાયુ કોષોમાં પાયરુવેટમાંથી લેક્ટિક એસિડ બને છે. આ 3 રીત આપણે જોઈ હતી, 3 પરિપથો છે. નંબર 3, મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? આ ત્રીજો પ્રશ્ન છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે, હમણાં જ આપણે જોયું. આનો હું ટૂંકો જ જવાબ આપું છું, નહીંતર વધુ લાંબુ પણ લખી શકાય. મનુષ્યમાં ઓક્સિજન નાક વાટે ફેફસામાં દાખલ થાય છે. ત્યાંથી રુધિરમાં મિશ્ર થઈને દરેક કોષ સુધી પહોંચે. નાકથી ફેફસા સુધી પહોંચે છે અને ત્યાંથી રુધિરમાં મિશ્ર થઈ દરેક કોષ સુધી પહોંચે છે. એક કોષ કે પેશી સુધી આવે. ત્યાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાં ભળીને પાછો ફેફસા સુધી આવે અને ઉચ્છ્વાસ દ્વારા તે ફેફસામાંથી નાક વાટે બહાર નીકળી જાય છે. આમ આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન થાય છે. નંબર 4, વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે? તો કે વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત કરવા માટે વાયુકોષ્ઠો આવેલા છે તથા રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના આવેલી છે. આ 2 રચનાને કારણે આપણે મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. હવે વહનનો એક આખો મુદ્દો છે એ આપણે જોવાનું છે, માનવમાં વહન. પણ એની પહેલાં એક પ્રવૃત્તિ આપણે કરી લઈએ, પછી માનવમાં વહનની આપણે વાત કરશું. તો પ્રવૃત્તિ 6.7, તમારી આસપાસના એક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લો, એટલે કોઈ પણ દવાખાનાની, જે સરકારી હોઈ શકે કે ગમે તે, અને જાણકારી મેળવો કે માનવમાં હિમોગ્લોબિનનું પ્રમાણ, સામાન્ય પ્રમાણ શું છે. હવે હું તમને આનો આન્સર આપું
કે માનવમાં સામાન્ય પ્રમાણ છે એ 12 થી 18 જેટલું હોય, પછી સ્ત્રી પુરુષ ગમે તે હોય. માનવની વાત કરીએ છીએ 12 થી 18. બાકી સ્ત્રી પુરુષને અલગ અલગ હોય છે, એની આપણે વાત કરશું. પણ ટોટલ માનવમાં 12 થી 18 જેવું હોય. શું તે બાળકો અને વૃદ્ધો માટે પણ સમાન છે? તો કે ના. બાળક, હવે હું તમને બાળકની વાત કરું તો અહીંયા જે જન્મેલું બાળક હોય ને એને 17 થી 22 ગ્રામ જેટલું હોય છે, અને એ 1 મહિનાનું થાય ત્યારે 11 થી 15 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય. જ્યારે એ સામાન્ય રીતે થોડું મોટું બાળક થઈ જાય 12-13 વર્ષની આજુબાજુ, ત્યારે 11 થી 13 ગ્રામ જેટલું હોય છે. વૃદ્ધોમાં 12 થી 14 ગ્રામ જેટલું હોય છે. હવે પુખ્ત પુરુષ હોય, પુખ્ત પુરુષ એટલે કે જે 18 કે 20 વર્ષથી મોટો અને 20 થી 50ની આજુબાજુનો, વૃદ્ધમાં ન હોય એવો 20 થી 50ની આજુબાજુનો જો પુરુષ હોય તો એને 14 થી 18 ગ્રામ હોય, અને સ્ત્રી હોય 20 થી 50ની આજુબાજુવાળી તો એને 12 થી 16 ગ્રામ જેટલું હોય છે. તો આ યાદ રાખજો કે બાળકો અને વૃદ્ધો માટે સમાન છે તો કે એ નથી. અને પુરુષ અને સ્ત્રીઓના હિમોગ્લોબિનના સ્તરમાં કોઈ તફાવત છે તો મેં તમને કીધું, કારણ કે આ બધાનું અલગ અલગ હોય છે. પુરુષનું 14 થી 18 જે પુખ્ત હોય એનું, અને સ્ત્રીનું 12 થી 16. તમારી આસપાસની એક પશુ ચિકિત્સાલય એટલે કે વેટરીનરી ક્લિનિક એટલે કે પશુ દવાખાનાની મુલાકાત લો અને જાણકારી મેળવો કે પશુઓ જેવા કે ભેંસ કે ગાયમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય રીતે શું હોય. તો ભેંસની અંદર 12.5 થી 14.5 જેટલું હોય છે, અને ગાયની અંદર 10.9, એમાં પછી પ્લસ માઇનસ 0.6 હોઈ શકે. પણ એક વાત યાદ રાખજો, ગાય કે ભેંસ એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ એક સરખું નથી, કારણ કે ગાય કે ભેંસની જાત બદલે તો એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બદલી શકે છે. બીજું, વિસ્તાર બદલે તો પણ હિમોગ્લોબિનનું પ્રમાણ બદલી શકે છે. એટલે બધાનું એક સરખું નહીં હોય. એટલે ક્યારેક તમને જો આના આંકડા અલગ જોવા મળે તો એનું કારણ વિસ્તાર અથવા તો એની જાત પણ હોઈ શકે છે. જે જુદી જાતની ગાય હોય તો એના આંકડા થોડાક અલગ હોઈ શકે છે. શું આ પ્રમાણ વાછરડાઓ નર અને માદા પ્રાણીઓમાં સમાન છે? તો કે ના. માની લ્યો ગાયનું વાછરડું હોય તો 11.92 જેવું હોય છે, બળદ હોય તો 12.8 જેવું હોય, એમાં પ્લસ માઇનસ થોડું ઘણું થઈ શકે. અને ગાય છે એનું હમણાં જ આપણે કીધું 10.9 અને પ્લસ માઇનસ 0.6 જેવું હોય. તો આ બધાની વાત છે એમાં. હવે આજે આપણે આ પાર્ટ છે આટલો જ રાખશું. હવે પછીના પાર્ટમાં આપણે માનવોમાં પરિવહન જોઈશું, જેમાં હૃદયની રચના, પછી ઉત્સર્જન આવશે, જેમાં કિડનીને એની વાત કરશું.